ભારતીય જનતા પાર્ટી એમના નશાના સટ્ટામાં ચૂર બની છે અને એમણે બેફામ રીતે ક્યાંક પૈસાની લાલચ, ક્યાંક ધમકીઓ અને સરકારી તંત્ર પણ આખું એમની સાથે કામ કરી રહ્યું છે। અમારા એક પીઢ આગેવાન એમની ઉપર એમની પોતાની કોરી ચાલે છે, એમના ઉપર એક્સપ્લોઝિવનો કેસ કરીને એમને દબાવવામાં આવ્યા અને એમનો જિલ્લા પંચાયતનો ઉમેદવારને પણ ફોર્મ ખેંચવા માટે મજબૂર કર્યા। એમનો ભ્રષ્ટાચાર છાપરે ચડીને પોકારે છે, બેરોજગારી છે અને જે રીતે એ લોકોનું શાસનમાં બેફામ બન્યા છે ત્યારે એમની સાથે આમ જનતા નથી, એટલા માટે જ એમના ઉમેદવારોને બિનહરીફ કરીને સત્તા પર ટકી રહેવાના આ છેલ્લા હવાટિયા મારી રહ્યા છે। કેટલાક ઉમેદવારોને ધાક ધમકીથી ઊંચકી જઈને પણ ફોર્મ ખેંચાવવામાં આવ્યા છે। એ ખૂબ જ ગંભીર બાબત છે। ભારતીય જનતા પાર્ટી જે રીતે શાસન કરાવી રહી છે એ દેશ માટે, આમ જનતા માટે ખૂબ જ આવનારી ખતરાની ઘંટડી સમાન છે। આખો વિડીયો જોતા પહેલા હજુ પણ અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો યુટ્યુબ પર સબસ્ક્રાઇબ કરો અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને ગુજરાતની અંદર રાજનીતિમાં ગરમાવો જોવા મળી રહ્યો છે, ત્યારે રાજકોટ બાદ હવે નવસારીની અંદર પણ એ રિસોર્ટ પોલિટિક્સની એન્ટ્રી થઈ ચૂકી છે। નવસારીની અંદર પણ કોંગ્રેસના ઉમેદવારોને અજ્ઞાત સ્થળે લઈ જવામાં આવ્યા છે। બાકી બચેલા કોંગ્રેસ ઉમેદવારોને અજ્ઞાત સ્થળે મોકલાયા। ઉમેદવારો પર દબાણ કરી ફોર્મ પરત ખેંચાવતી હોવાનો પણ એ દાવો કરવામાં આવ્યો। કોંગ્રેસ સમગ્ર મામલે ભાજપ પર ગંભીર આરોપો લગાવ્યા। સત્તાના નશામાં ભાજપ ચૂર બની છે, આવી વાત કોંગ્રેસ પ્રમુખ શૈલેષ પટેલે કરી છે। બિનહરીફ થવા માટે ભાજપે ગુંડાગર્દી ચાલુ કરી છે। કોંગ્રેસના દાવાઓથી વિપરીત ભાજપનો પણ મોટો દાવો પણ સામે આવ્યો છે, જ્યારે ભાજપનો સંપર્ક કરીને કોંગ્રેસ ઉમેદવારો એ ફોર્મ ખેંચી રહ્યા હોવાનો આમને સામને દાવાઓ થઈ રહ્યા છે। ત્યારે ગુજરાતની અંદર હવે એ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા રિસોર્ટ પોલિટિક્સની એન્ટ્રી થઈ છે। બાકી બચેલા કોંગ્રેસ ઉમેદવારોને અજ્ઞાત સ્થળે લઈ જવાયા હતા તો ઉમેદવારો પર દબાણ કરીને ફોર્મ પરત ખેંચાવતીનો દાવો એ કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યો। કોંગ્રેસ પ્રમુખ શૈલેષ પટેલે આ દાવો કર્યો છે કે કોંગ્રેસના ઉમેદવારોને હેમખેમ પ્રકારે એ ડરાવી ધમકાવીને ફોર્મ પાછા ખેંચાવવામાં આવી રહ્યા છે। ત્યારે કોંગ્રેસના દાવાથી વિપરીત ભાજપનો પણ મોટો દાવો સામે આવ્યો હતો, જેમાં ભાજપનો સંપર્ક કરી કોંગ્રેસ ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચી રહ્યા હોવાનું પણ અત્યારે સામે આવ્યું છે। ત્યારે લોકશાહીની અંદર હવે જે પ્રકારની આ રિસોર્ટ પોલિટિક્સ ચાલુ થઈ છે તેનાથી ક્યાંક ને ક્યાંક એ રાજનીતિની અંદર અત્યારે ગરમાવો જોવા મળી રહ્યો છે। ત્યારે નવસારીની અંદર પણ રિસોર્ટ પોલિટિક્સની એન્ટ્રી થતા રાજકીય ગરમાવો કેવો વધ્યો છે, આવો આપણે કોંગ્રેસ નેતાની સાંભળીએ। અમે અમારા લગભગ 100થી વધુ ઉમેદવારોને સેફ સાઇડ કરી દીધા છે। સેફ સાઇડ એટલે કે એક જગ્યાએ એકત્રિત કરીને એમને સૂચનાઓ આપવામાં આવી છે, કારણ કે ભારતીય જનતા પાર્ટી એમના નશાના સટ્ટામાં ચૂર બની છે અને એમણે બેફામ રીતે ક્યાંક પૈસાની લાલચ, ક્યાંક ધમકીઓ અને સરકારી તંત્ર પણ આખું એમની સાથે કામ કરી રહ્યું છે। પોલીસ હોય કે અધિકારીઓ હોય, પણ સીધા ઉમેદવારો પર પ્રેશર લઈ જઈને એમને બ્લેકમેલિંગ કરવાનું કામ કરી રહ્યા છે। અમારા એક પીઢ આગેવાન એમની ઉપર એમની પોતાની કોરી ચાલે છે, એમના ઉપર એક્સપ્લોઝિવનો કેસ કરીને એમને દબાવવામાં આવ્યા અને એમનો જિલ્લા પંચાયતનો ઉમેદવારને પણ ફોર્મ ખેંચવા માટે મજબૂર કર્યા। ત્યારે આ એક લોકશાહી માટે ખતરારૂપ નિશાની છે અને સરમુખત્યારશાહીની મજબૂત શરૂઆત ભારતીય જનતા પાર્ટીએ કરી દીધી છે, કારણ કે એમને ખબર છે કે આમ જનતા એમની સાથે નથી। એમનો ભ્રષ્ટાચાર છાપરે ચડીને પોકારે છે, બેરોજગારી છે અને જે રીતે એ લોકોનું શાસનમાં બેફામ બન્યા છે ત્યારે એમની સાથે આમ જનતા નથી, એટલા માટે જ એમના ઉમેદવારોને બિનહરીફ કરીને સત્તા પર ટકી રહેવાના આ છેલ્લા હવાટિયા મારી રહ્યા છે। પરંતુ આવનારો સમય એ પરિવર્તનનો સમય છે અને અમારા કાર્યકરો, અમારા ઉમેદવારો નિડર બનીને લડવા માટે તૈયાર છે અને આવનારા સમયમાં અમે મક્કમતાપૂર્વક એમનો સામનો પણ કરીશું। કેટલાક ઉમેદવારોને ધાક ધમકીથી ઊંચકી જઈને પણ ફોર્મ ખેંચાવવામાં આવ્યા છે। એ ખૂબ જ ગંભીર બાબત છે અને અત્યારે જ ઉમરગામમાં પણ
જે મામલતદારશ્રીએ સુસાઇડ કર્યું છે એમના ઉપર પણ કેટલાક ફોર્મ ખોટા પાડવા માટેનું પ્રેશર હતું અને એ જ પ્રેશરમાં એમણે સુસાઇડ કરવાની ફરજ બની. ત્યારે આવનારો સમય અધિકારીઓએ પણ ચેતવાની જરૂર છે કે આ આવનારો સમય એ ભારતીય જનતા પાર્ટી જે રીતે શાસન કરાવી રહી છે એ દેશ માટે, આમ જનતા માટે ખૂબ જ આવનારી ખતરાની ઘંટડી સમાન છે. ત્યારે આવનારો સમય એ પબ્લિકે પણ ચેતવાની જરૂર છે, લોકોએ ચેતવાની જરૂર છે અને આમ જનતા એમની સાથે કદી ઊભી રહેવાની નથી. એ પાર્ટીને પણ ખબર છે. અમે અંત સુધી અમારા કાર્યકરો અને અમારા ઉમેદવારો સાથે લડી લેવાના મક્કમ નિર્ધાર સાથે આગળ વધી રહ્યા છે. આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.